પોરબંદરની ચોપાટી પર બાળકોના મનોરંજન માટેની હાથી લસરપટ્ટી ફરી જર્જરિત બની છે, જેને લઈને બાળકો મનોરંજન માણી શકતા નથી। ત્યારે આ લસરપટ્ટીનું યોગ્ય રીતે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી શિવસેના દ્વારા માંગ કરવામાં આવી છે। પોરબંદર શિવસેનાના જિલ્લા પ્રમુખ દિલીપભાઈ મશરૂ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરી જણાવ્યું છે કે શહેરમાં ચોપાટી એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, તો બીજી તરફ પોરબંદરમાંથી અનેક લોકો ચોપાટી પર ટહેલવા આવતા હોય છે અને રજાના દિવસો તેમજ તહેવાર દરમિયાન જિલ્લામાં આવેલ ગામડાના લોકો પણ પોતાના બાળકો સાથે ચોપાટીનો આનંદ માણવા આવતા હોય છે। આ ચોપાટી પર હાથી ગ્રાઉન્ડ પાસે હાથી લસરપટ્ટી આવેલ છે, જેમાં બાળકો મનોરંજન માણતા હોય છે। ઉલ્લેખનીય છે કે આ લસરપટ્ટી અગાઉ પણ જર્જરિત બની હતી અને અવારનવાર રજૂઆત બાદ લસરપટ્ટીનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ફરીથી આ લસરપટ્ટી જર્જરિત બની ગઈ છે। કેટલાક ભાગમાં તળો પડી ગયેલ છે અને લોખંડના સળિયા બહાર દેખાય છે। ઉપરાંત બાળકો જ્યાં લસરે છે તે જ મુખ્ય લસરપટ્ટીની લાદી તૂટેલી હાલતમાં છે, જેથી બાળકો મનોરંજન માણી શકતા નથી અને જે બાળકો લસરપટ્ટીમાં લસરે છે તેઓને લાગી જવાનો ભય સતાવે છે, જેથી સાઈડમાંથી લસરવું પડે છે। નવાઈની વાત એ છે કે તંત્ર દ્વારા આવી જર્જરિત લસરપટ્ટીના સમારકામના બદલે તાજેતરમાં રંગોરંગાન કરાવી તેને નવી હોય તેવું દર્શાવવાની કોશિશ કરી છે, પરંતુ માત્ર કલર કામ જ કરાવ્યું છે। તેમાં પડેલ તિરાડો અને ગાબડા યથાવત છે। આથી આ જર્જરિત લસરપટ્ટીમાં કોઈ બાળકને ઈજા પહોંચે તો તે પહેલા જ આ લસરપટ્ટીનું યોગ્ય રીતે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ પોરબંદર મહાનગરપાલિકા હસ્તકનું જે હાથીવાળું ગ્રાઉન્ડ છે ત્યાં લસરપટ્ટી ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને એમના પગથિયા પણ જર્જરિત હાલતમાં છે। તાજેતરમાં તંત્ર દ્વારા કલર કામ કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય સમારકામ ન થવાના કારણે નાના બાળકોને ખૂબ જ નાની મોટી ઈજાઓ થાય છે અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો કે ખજબચડી અને તિરાડો વાળી આ લસરપટ્ટી છે અને પગથિયા પણ જર્જરિત હાલતમાં છે। આનો ખર્ચ કરવામાં આવે છે કલર કામનો, પરંતુ યોગ્ય સમારકામ ન થવાને કારણે આ હાલતમાં જોવા મળે છે, જેથી મહાનગરપાલિકાનું તંત્ર વહેલી તકે આનું વ્યવસ્થિત સમારકામ કરાવે એવી જિલ્લા શિવસેના પોરબંદરની અમારી માંગણી છે।